નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ એક્સટેન્શન બોર્ડ, ઇલેક્ટ્રિક એક્સટેન્શન બોર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ આપણે પ્રેક્ટિકલ વિડીયો દ્વારા આજે શીખીશું। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણું આ એક્સટેન્શન બોર્ડ છે કે જેની અંદર આપણે વાયરિંગ કરેલું છે। તો કે મિનિમમ અહીંયા આપણે 1, 2, 3, 4 ને 5, 6 એમ્પિયરની આપણે સ્વિચ લીધી છે। એક આપણે લાઇટ ઇન્ડિકેશન લીધી, ફેઝ ઇન્ડિકેટરનો યુઝ કરેલો છે અને 2 5 પિન સોકેટનો યુઝ કરેલો છે। તો દર્શક મિત્રો, ચાલો આપણે હવે જોઈએ કે આનું વાયરિંગ આપણે કેવી રીતે કરીએ છીએ। તો આના વાયરિંગ માટે દર્શક મિત્રો આપણે જોઈએ છીએ કે કોઈ પણ સ્વિચ જે છે એની અંદર 6 એમ્પિયરની જે સ્વિચ છે એની અંદર નોર્મલી 2 ટર્મિનલ આવે છે। તો આપણે દરેકની અંદર આપણે જોઈ શકીએ છીએ 2 ટર્મિનલ છે। તો એની અંદર જે બોટમ ટર્મિનલ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ તો કે ફેઝ વાયર જે છે તેને આપણે કોમન આપી દઈએ છીએ। એટલે કે સ્વિચના દરેક બોટમની અંદર આપણો ફેઝ વાયર શું થઈ ગયો, અહીંયા કોમન થઈ ગયો। ત્યાર પછી આપણે ફેઝ ઇન્ડિકેશન જે છે તે હંમેશા ફેઝ વાયર જે છે તે કેના વડે ઇન્ડિકેશન કરશું, આપણે રેડ વાયર વડે। ત્યાર પછી જે ન્યુટ્રલ વાયર જે છે તેને આપણે બ્લેક વાયર વડે ઇન્ડિકેટ કરશું અને જે અર્થિંગ વાયર જે છે તેનો આપણે કલર કોડ ગ્રીન રાખેલો છે। તો હવે વાયરિંગ સમજીએ તો એમાં શું છે તો કે સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી જે સપ્લાય વાયર જે આવે છે તેની અંદર આપણે અહીં ન્યુટ્રલ આપી દીધો છે ઇન્ડિકેશનમાં અને અહીં ફેઝ વાયર આપી દીધો છે। હવે ત્યાંથી આપણે આ ફેઝ વાયર જે છે રેડ કલરનો તે આપણે કેની અંદર આપીએ છીએ, સ્વિચના બોટમમાં, પહેલી સ્વિચના બોટમમાં આપી દીધો છે। જેથી શું થશે કે દરેક સ્વિચની અંદર આપણું ફેઝ વાયર જે દરેક સ્વિચની અંદર ફેઝ મળી જશે। ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે બીજું જે ટર્મિનલ જે છે સ્વિચની ઉપરનો ટર્મિનલ, તેમાંથી ફેઝ વાયર જે છે તે કેમાં જશે તો કે આપણા સોકેટની અંદર જશે। તો કે આ રીતે આ 2 અત્યારે આપણે સોકેટ ફિટ કરેલા છે। તો આપણે 2 સ્વિચની મદદથી આપણે શું કરીએ છીએ, ફેઝ વાયર જે છે તે આ રીતે સોકેટની અંદર પહોંચાડીએ છીએ। ત્યાર પછી તો કે આ જે ફેઝ વાયર થઈ ગયો, તો ત્યાર પછી સોકેટની અંદર બીજો ટર્મિનલ જે છે તે કેનો છે, ન્યુટ્રલનો છે। તો હવે આપણે શું કરીશું તો કે આનો ન્યુટ્રલ જે છે તે અહીંથી લઈ અને અહીંયા સુધી આપણે શું કર્યું છે, કોમન કર્યું છે। ત્યાર પછી તો કે એ બેયનું આપણે કોમન કનેક્શન થઈ અને અહીંયા ઉપર આગળ વધે છે। તો કે અહીંયા આપણે શું થાય છે કે સપ્લાયનું ન્યુટ્રલ મળે છે। તો કે આવી રીતે આપણે ન્યુટ્રલને કોમન કરી અને કનેક્શનને આપણે શું કરીએ છીએ, આગળ વધારતા હોઈએ છીએ। હવે ત્યાર પછી આપણો ત્રીજો ટર્મિનલ જે છે આની અંદર તો કે એ કેનો છે તો કે અર્થિંગનો છે। હવે અર્થિંગનું આપણે કેવી રીતે કરશું તો કે આ બેયનું અર્થિંગ જે છે તે કોમન કરી અને આપણે શું કરીએ છીએ, કનેક્શનની અંદર આપણે શું કરીએ છીએ, આગળ વધારીએ છીએ। તો કે આની અંદર જે આ યલો જે છે તે આપણે શું કર્યું છે, આ 2 ગ્રીન અર્થિંગના જે આઉટલેટ નીકળે છે એની સાથે કોમન કરી અને આપણે વાયરની અંદર આપણે આગળ વધારતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે સપ્લાય આપીશું આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ફેઝ ઇન્ડિકેશન આવી ગયું છે। તો કે હવે આપણે જે છેલ્લી સ્વિચ જે છે એને આપણે ઓન કરીશું। જે છેલ્લી સ્વિચ આપણે ઓન કરીશું તો શું થશે, અહીંયા ઇન્ડિકેશન આવે છે, જો આપણે જોઈ શકીએ છીએ લાઇટનું ઇન્ડિકેશન આવે છે આની અંદર। હવે આ ઇન્ડિકેશન જે છે ફેઝ વાયર જે છે તે આપણો પાવર પાસ કરે છે તે પણ આ ઇન્ડિકેશન દ્વારા જોઈ શકીએ છીએ। હવે આ ફેઝ વાયર જે છે અહીંથી લઈ અને આ સોકેટ સુધી જાય છે। એટલે આ સોકેટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જો ફેઝ વાયર આવતો હોય છે એટલે કે આપણે ખબર પડી શકે છે કે આપણું આ સોકેટ જે છે તે કેવી કન્ડિશનમાં આવી ગયું છે, વર્કિંગ કન્ડિશનની અંદર આવી ગયું છે। આવી જ રીતે આપણે આ બીજું સોકેટ જોઈ શકીએ છીએ, તેની અંદર અત્યારે ફેઝ ઇન્ડિકેશન બતાવતું નથી, એટલે કે આ વર્કિંગ કન્ડિશનમાં નથી અત્યારે। હવે એની આપણે સ્વિચ ઓપરેટ કરીશું એટલે પાછું એ પણ શું થશે, આ સ્વિચ મેં ઓન કરી એટલે આ પણ શું થશે કે આપણું જે ફેઝ વાયર જે છે તે આવી રીતે અહીંથી લઈ અને આગળથી પાસ થશે અને આ પણ આપણું સોકેટ જે છે તે શું થશે, વર્કિંગ કન્ડિશનમાં આવી ગયું છે। તે આ રીતે ટેસ્ટિંગ કરી શકતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, આ પ્રમાણે આપણે શું કરી શકતા હોઈએ છીએ તો કે સ્વિચ બોર્ડનું જે છે તે વાયર આ રીતે કરી શકતા હોઈએ છીએ। અત્યારે મેં આની અંદર એક્સટેન્શન બોર્ડ પર્પોઝ માટે 2 5 પિન સોકેટ કનેક્ટ કર્યા છે। આવી રીતે આપણે હજી સ્વિચ આપણી પાસે 3 વધમાં પડી છે, તો કે એ પ્રમાણે આપણે અલગ અલગ બીજા રેગ્યુલેટર જે છે એના લેમ્પનો લોડ છે એવી રીતે કનેક્શન કરીને પણ આપણે બોર્ડ બનાવી શકતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, આ પ્રમાણે આપણે એક્સટેન્શન બોર્ડ બનાવતા હોઈએ છીએ। તો તમને દર્શક મિત્રો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી।